બે ટપકા છે ને, જો આ સરસ મજાનું જાડું ખદડા જેવું દૂધ બની ગયું. એટલે અડધું આમ તો લચ્છી કરતા જાડું બન્યું છે આ દૂધ. અને આને તમે ફ્રીજમાં મૂકી દેશો એટલે એકદમ જામી જશે અને જાડું થઈ જશે માખણ જેવું. એટલે આની માટે તમે લીંબુ અને સિંધો મીઠું પણ નાખી શકો. હવે આ દૂધ બધી રીતે બધી જગ્યાએ કામમાં આવશે, બરાબર છે. હવે એનો જે પાવડર નીકળ્યો છે, એને આપણે કોકોનટ પાવડર કહીએ છીએ. જો મસ્ત મજાનો આ અમે એટલા ટાઈમથી જે નેચર દૂધ બનાવીએ છીએ તો અમે કોકોનટ પાવડર ક્યારે લાવ્યા નથી. એટલે આવો સરસ મજાનો પાવડર આપણે જોઈ શકીએ છીએ કે ડાયરેક્ટ કોકોનટ પાવડર છે. એકદમ સરસ મજાનો આ પાવડર તૈયાર થયો છે. અને આમાંથી શું બને કહેશો જરા? આ કોકોનટ પાવડરમાંથી તમે ગોળ અને એલચી પાવડર નાખ્યો તો લાડુ બને છે. પછી આમાંથી બરફી બને છે. અને સિંગના લાડુમાં પણ કોકોનટ પાવડર ઉપયોગ થાય છે. દાળ શાકમાં કોકોનટ પાવડર વાપરીએ છીએ, ચટણીમાં પણ કોકોનટ પાવડર વાપરીએ છીએ. અને તલ, સિંગ અને ટોપરાના લાડુ પણ બનાવીએ છીએ. રસોઈમાં જ્યાં યુઝ કરવાનું હોય ત્યાં બધે નાળિયેરની ચટણી પણ બનાવીએ છીએ. સરસ હેલ્ધી અને પ્રોટીનયુક્ત નાળિયેરની ચટણી. ઓકે, સ્ટાર્ટ કરો. ઊંધું કરો. થોડા આ નાળિયેરના ભૂસાને તડકે સૂકવી દઈએ ઢાંકીને, તો આમાંથી ડ્રાય કોકોનટ પણ બની શકે છે. અમે પોતે બનાવ્યું છે.